નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. હોળીના વરંગમાં રાષ્ટ્રીય ભક્તિનો સંદેશ. મહેસાણામાં ઉત્તર ભારતીય સમાજ મિશન નવ ભારતનું ભવ્ય સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમ યોજાયો. સમાચાર વિગતવાર જાણીએ તો ધૂળેટી હોળીના પાવન પર્વના અવસરે મહેસાણા જિલ્લાના ઉત્તર ભારતીય સમાજ દ્વારા આયોજિત એક અદ્ભુત સ્નેહ સંમેલન અને ઉજવણી કાર્યક્રમે સમાજમાં એકતા, સહકાર અને રાષ્ટ્રહિતના કાર્યોને સુંદર સંદેશ પ્રસારિત કર્યો હતો. તારીખ 4 માર્ચ 2026ના રોજ યોજાયેલ આ વિશેષ કાર્યક્રમમાં મિશન નવ ભારત સમર્પિત કાર્યોને ઉત્તર ભારતીય સમાજના પ્રમુખ આગેવાન અશોકજી પાંડે હૃદયપૂર્વક સરાહના કરીને સંગઠનના ઉદ્દેશ્યોને પોતાના મંતવ્ય દ્વારા વધુ ઉજાગર કર્યા હતા. મિશન નવ ભારત મહેસાણા જિલ્લા ટીમના આયોજન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા તેમજ તાલુકા સ્તરના અનેક હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલેલા આ સમારંભમાં ધૂળેટીની ઉજવણી સાથે મિશન નવ ભારતના વિવિધ પ્રોગ્રામ્સ, સન્માન સમારોહ અને સામાજિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જમણવારની વ્યવસ્થા અને આયોજિત આ કાર્યક્રમે સૌને એકતાનો અનુભવ કરાવ્યો હતો. આ કાર્યક્રમના આયોજક શિવરાજસિંહ રાજપૂત, ઉપાધ્યક્ષ મહેસાણા જિલ્લા મિશન નવ ભારત હતા, જ્યારે વિજાપુર તાલુકાના પ્રમુખ મહેન્દ્ર એસ શર્માએ પણ આ અવસરે ખાસ ભાગ લીધો હતો. મુખ્ય અતિથિઓમાં ભાનુભાઈ મેર, અધ્યક્ષ ગુજરાત પ્રદેશ, વિશાલ બારોટ, અધ્યક્ષ મહેસાણા જિલ્લા, મનોજ ઓઝા, મહામંત્રી ગુજરાત પ્રદેશ, ધર્મેન્દ્ર શર્મા, અધ્યક્ષ ભાષાભાષી સમાજ ભાજપ, રંજનબેન પ્રજાપતિ, ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ મહિલા મોરચા સહિત અન્ય વિશિષ્ટ મહાનુભાવો હાજર રહ્યા હતા. હરિગંગા નાગરવાડી, ચામુંડા નગર પાસે પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ફાટક નજીક યોજાયેલ આ કાર્યક્રમે ઉત્તર ભારતીય સમાજ અને મિશન નવ ભારત વચ્ચેના પ્રેમ સંબંધોને વધુ મજબૂત બનાવ્યા હતા. હોળીના રંગો સાથે રાષ્ટ્રહિતના કાર્યોની આ ઉજવણીએ સમગ્ર વિસ્તારમાં સકારાત્મક ઉર્જા અને એકતાનો સંચાર કર્યો હતો.